દેવજ્ઞ સર, પહેલા તો આજની સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ. કયા કાઉન્ટર પર ફોકસ ધરાવી રહ્યા છો તમે? મારા હિસાબે અત્યારે આપણે જોઈએ તો TCS નું લેવલ બહુ સારું આવ્યું છે, તો મને લાગે છે કે એડ ઓન ડિપ્સ કરીને TCS અત્યારે તમે એડ કરશો તો 2550 ના સ્ટોપ લોસ સાથે તમારે થોડોક શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમ રાખશો તો 2700 ને 2800 ના ટાર્ગેટ આવી શકે છે. ઓકે, તો અહીંયા ધ્યાન જરૂરથી રાખો. આ સ્ટોક બેઝિકલી 2700-2800 ટાર્ગેટ્સ માટે TCS ધ્યાન પર રાખો. 2550નો સ્ટોપ લોસ. સર, ટ્રિગર લેવલ શું હોવું જોઈએ TCS માટે કે કરંટ લેવલ પર ખરીદી શકાય દેવજ્ઞ સર? કરંટ લેવલથી 2600 ની આસપાસના રેન્જમાં તમે ખરીદી શકો છો અને ઇટ્સ અ ગુડ લેવલ ટુ બાય ફ્રોમ ધીસ. ક્લિયર. TCSમાં Infosys બી સારો. યસ, ઇન્ફોસિસના લેવલ્સ પ્લીઝ શેર કરો સર. 1300 ની આસપાસનો લેવલ જે છે અત્યારે 1325 જેવો આવી ગયો છે ફ્યુચરમાં, તો 1300-1325 ની વચ્ચેનું લેવલ સારું છે ઇન્ફોસિસમાં એડ કરવા માટે. શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમ માટે તમે 1400-1450 સુધીની રેન્જ પકડી શકો છો. ઓકે, સો 1320 આસપાસ ઓલરેડી ચાલી રહ્યો છે. TCS ઇન્ફોસિસ બંનેમાં ખરીદવાની સલાહ બની રહી છે અને આગળ જતા 1400-1425ના બે લેવલ્સ, 1450નો લેવલ પણ ઇન્ફેક્ટ છે, તે પણ તમે ધ્યાન પર રાખો. તો ઇન્ફોસિસ TCS બંને આજે દેવજ્ઞ સરની રેકમેન્ડેશન્સમાં છે, પ્લીઝ એડ કરી દો.